નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને ન્યૂઝ એટ 10 સાથે હું છું માનસી સોની. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. વરસાદને લઈને મોટી જાણકારી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. શું છે આગાહી એ પણ જાણી લઈએ. આગામી દિવસોમાં વરસાદ સારો રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની શક્યતા, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ પડશે, જ્યારે ધોળકા, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે અંબાલાલ પટેલે. અને 15મી ઓગસ્ટ બાદ એટમોસ્ફિયરિક વેવને લીધે બંગાળ ઉપસાગર સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થતા ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ વર્તાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. આવાના વલસાડના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગમાં વરસાદની ઝાપટો પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17 થી 24માં રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ ઝાપટો પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે.